રાજકોટ જેતપુરના જેતલસરમાં કિશોરીની ઘરમાં ઘૂસી એકતરફી પ્રેમમાં પાગલ યુવાને છરીના 35 જેટલા ઘા ઝીકી કરાયેલી ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ત્યારે સોમવારના રોજ જેતલસર ગામ પરિવાર સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડકમાં કડક સજાની માંગ કરી છે। રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ કિશોરીને તેના ઘરમાં ઘૂસી ચપ્પુના ઉપરા છાપરી 35 જેટલા ઘા ઝીકી તેની ઘાતકી હત્યા કરી હતી, જેની સામે સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળ્યો છે અને જેતલસર ગામના લોકોએ તો એક દિવસ બંધ પાડી આરોપી સામે પગલાંની માંગ કરી હતી। તો ગત સપ્તાહે સુરતમાં કેન્ડલ માર્ચ કાઢી કિશોરીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આરોપી સામે પગલાંની માંગ કરાઈ હોય ત્યારે હવે જેતલસર ગામ પરિવાર સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડકમાં કડક પગલાં લઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલી તકે સજા આપવાની માંગ કરી છે। સાથે એવી પણ આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે હાલમાં કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનારાઓની જાહેરમાં જે રીતે પોલીસ સરભરા કરી રહી છે તેવી જ રીતે આરોપીનું જેતલસર ગામમાં સરઘસ કાઢવામાં આવે। ચેતનભાઈ પોલરા, જેતલસર ગામ। અત્યારે અમે જેતલસર ગામ પરિવારના વતનીઓ અહીંયા જે સુરતની અંદર વસવાટ કરીએ છીએ, 150 થી 200 વ્યક્તિઓ છે, કુટુંબો છે, એ બધા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ। આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે અમારા ગામની અંદર એક આશાસ્પદ અને ખૂબ જ હોશિયાર છોકરી સૃષ્ટિ રૈયાણીનું જે આવારા તત્વ દ્વારા ઘરે આવીને થોડા દિવસે મર્ડર કરવામાં આવ્યું છે અને એ નિર્મમ હત્યા કરવામાં આવી છે, જે જઘન્ય અને હિચકારો હુમલો થયો અને એને અમે વખોડીએ છીએ। તદુપરાંત રાજકોટ પોલીસે અડધા કલાકની અંદર એ આરોપીને ઝડપી લીધો છે અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવશે અને તાત્કાલિક એનો નિર્ણય લેવામાં આવશે। એ પ્રશંસનીય કામ છે, પણ છતાં પણ અમારા ગામ વતી અમારા લોકોનું કહેવું એવું છે કે આવો કિસ્સો ફરીથી ગુજરાતની અંદર બનવો જ ના જોઈએ। અને બીજું, અમારું જેતલસર ગામ ખૂબ જ શાંતિપ્રિય ગામ છે। અત્યારે માની લો કે 50 કે 55 વર્ષની અંદરમાં ક્યારેય કોઈ ગામની અંદર સામાન્ય ઝઘડો પણ નથી થયો। વળી અમારું ગામ એ ટાઈપનું છે કે નરેન્દ્રનાથ દત્ત જે પહેલાં હતા અને આપણે અત્યારે એમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ, એની અંદર પણ અમારા ગામની એ માટીના મહેક આવી રહી છે। સ્વામી વિવેકાનંદ સ્વામીને જાહેર કરવામાં પણ જે શિકાગોની અંદર ધર્મ પરિષદ યોજાણી એની અંદર ભાગ લેવા માટે અમારા ગામમાંથી જ એમને એ વિચાર આવેલો છે। જેતપુરના જેતલસર ગામમાં કિશોરીને એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કરેલી ઘાતકી હત્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।